નમસ્કાર મિત્રો. મિત્રો, અંગ્રેજી વિષયની અંદર આર્ટિકલ એક ટોપિક આવતો હોય છે અને તે ટોપિક આર્ટિકલ ખૂબ જ મહત્વનો હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આર્ટિકલની એક ખાલી જગ્યા અવશ્ય આવતી હોય છે. તો મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આર્ટિકલ વિશે વિગતવાર અભ્યાસ કરી લીધો છે અને આજના આ લેક્ચરમાં આપણે આર્ટિકલની ખાલી જગ્યા જોવાની છે કે કઈ ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવે છે તેનો આપણે આજે વિગતવાર અભ્યાસ કરીશું. જુઓ મિત્રો, પરીક્ષામાં ખાલી જગ્યા આવા પ્રકારની આવતી હોય છે. ખાલી જગ્યાઓ આપેલી હોય છે અને તે ખાલી જગ્યાઓની અંદર એ એમ અને ની અંદરથી કોઈ પણ એક આર્ટિકલ પસંદ કરીને મૂકવાનો હોય છે. તો હવે આપણે કઈ ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવે છે તે તમારે એક પછી એક આવીને અહીં ખાલી જગ્યા પૂરી કરવાની છે. મિત્રો, આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. અને આર્ટિકલ ત્રણ છે, એ એન અને ધ. ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ, તેની અંદર ધ આર્ટિકલ આવે છે અને ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ, તેની અંદર એ અને એન આવે છે. તો મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ડેફિનેટ અને ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે એ એન અને ધ વિશે વિગતવાર ચર્ચા કરી લીધી છે કે એ આર્ટિકલ ક્યારે વપરાય, એન આર્ટિકલ ક્યારે વપરાય અને ધ આર્ટિકલ ક્યારે વપરાય. તો તે ત્રણેય આર્ટિકલના આધારે આપણે આજે ખાલી જગ્યા જોઈશું. તો સૌપ્રથમ પેલી ખાલી જગ્યા માટે પિયુષ કુમાર આવશે. પેલી ખાલી જગ્યામાં ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ઇઝ લેંગ્વેજ ટુ લર્ન. સરસ. આ ખાલી જગ્યામાં એ એન અને ધ માંથી એન આર્ટિકલ આવશે. સરસ, વેરી ગુડ. તો મિત્રો, પ્રથમ ખાલી જગ્યામાં પિયુષ કુમારે કહ્યું તેવી રીતે કે ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ ટુ લર્ન. તો પ્રથમ ખાલી જગ્યામાં એ એન અને ધ આર્ટિકલ ની અંદરથી એન આર્ટિકલ આવશે. કારણ કે જુઓ મિત્રો, અહીં ઇઝી શબ્દ આપેલો છે. ઇઝી શબ્દની આગળ ઈ છે, તે સ્વર છે અને તેનો ઉચ્ચાર ઈ થાય છે. તો મિત્રો, અહીં ખાસ તમારે ઉચ્ચાર ધ્યાનમાં રાખવાનો છે. કોઈ પણ શબ્દનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન આવે છે. તો આ ઈઝી શબ્દનો ઉચ્ચાર ઈજી ઈ છે તે ગુજરાતી સ્વર છે, તેથી અહીં આર્ટિકલ એન આવશે. તો મિત્રો, હવે આપણે બીજી ખાલી જગ્યા જોઈશું. બીજી ખાલી જગ્યા છે, ધ હોર્સ ઇઝ ખાલી જગ્યા ફેithful એનિમલ. આ ખાલી જગ્યા કુલદીપ કુમાર પૂર્ણ કરશે. The horse is ખાલી જગ્યા faithful animal. આ ખાલી જગ્યામાં એ એન અને ધ માંથી એ આવશે. સરસ. તો જુઓ મિત્રો, બીજી ખાલી જગ્યા હતી ધ હોર્સ ઇઝ ખાલી જગ્યા ફેithful એનિમલ. આ ખાલી જગ્યાની અંદર એ એન અને ધ આર્ટિકલ ની અંદરથી એ આર્ટિકલ આવશે. કારણ કે અહીં ખાલી જગ્યા પછી ફેithful શબ્દ આપેલો છે. ફેithful શબ્દનો ઉચ્ચાર ફ થી થાય છે, જે ગુજરાતી વ્યંજનથી શરૂ થાય છે. તેથી અહીં એ એન અને ધ આર્ટિકલ ની અંદરથી એ આર્ટિકલ આવે છે. તો મિત્રો, હવે આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈશું. ત્રીજી ખાલી જગ્યા છે, ધીસ ઇઝ ખાલી જગ્યા પેરોટ ખાલી જગ્યા પેરોટ ઇઝ બ્યુટીફુલ. ત્રીજી ખાલી જગ્યા માટે આવશે જયદીપ કુમાર. તો મિત્રો, ધીસ ઇઝ ખાલી જગ્યા પેરોટ ખાલી જગ્યા પેરોટ ઇઝ બ્યુટીફુલ. તો એ એન અને ધ માંથી પેલી ખાલી જગ્યામાં આવશે એ અને બીજી ખાલી જગ્યામાં આવશે ધ. સરસ.
જો મિત્રો અહીં બે ખાલી જગ્યા આપેલી છે. પ્રથમ ખાલી જગ્યામાં this is ખાલી જગ્યા a parrot એટલે કે તેની અંદર આર્ટિકલ a આવશે, કારણ કે અહીં ખાલી જગ્યા પછી પેરટ શબ્દ આપેલો છે જેનો ઉચ્ચાર પ થી થાય છે અને એક વચન છે, તેથી અહીં અ આવશે. અને બીજી ખાલી જગ્યામાં આવશે ધ, કારણ કે કોઈ એક નામનો બીજી વખત ઉલ્લેખ થાય તો એટલે કે તેની નિશ્ચિતતા બતાવવા માટે જ્યારે તેનું ચોક્કસપણું દર્શાવે છે ત્યારે ધ આર્ટિકલ લાગે છે. તેથી અહીં પેરટની નિશ્ચિતતા દર્શાવી છે, તેથી બીજી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ આવશે. તો મિત્રો હવે આપણે ચોથી ખાલી જગ્યા જોઈશું. ચોથી ખાલી જગ્યા છે પિયુષ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ સ્ટુડન્ટ. તો આ ચોથી ખાલી જગ્યા પૂરશે પિયુષ કુમાર. ચોથી ખાલી જગ્યામાં પિયુષ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ સ્ટુડન્ટ. આ ખાલી જગ્યામાં એ એન અને ધ માંથી એન આવશે. સરસ. જુઓ મિત્રો ચોથી ખાલી જગ્યા છે પિયુષ ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ સ્ટુડન્ટ એટલે કે ખાલી જગ્યામાં એન આર્ટિકલ આવશે, કારણ કે જુઓ મિત્રો અહીં ઓનેસ્ટ વાંચવાનું છે, ઓનેસ્ટ વાંચવાનું નથી, કારણ કે અહીં સ્પેલિંગ ની આગળ પ્રથમ મૂળાક્ષર ભલે એચ રહ્યો પરંતુ તેનો ઉચ્ચાર ગુજરાતી ઉચ્ચાર સ્વરથી થાય છે, ઓનેસ્ટ ઓ થી થાય છે જે ગુજરાતી સ્વર છે, તેથી અહીં એન આર્ટિકલ આવશે. તો મિત્રો હવે પાંચમી ખાલી જગ્યા જોઈશું. માય ફાધર ગીવ મી ખાલી જગ્યા 1 રૂપી નોટ. પાંચમી ખાલી જગ્યા પૂરશે કુલદીપ કુમાર. મિત્રો પાંચમી ખાલી જગ્યા છે માય ફાધર ગીવ મી ખાલી જગ્યા 1 રૂપી નોટ. આ ખાલી જગ્યામાં એ એન અને ધ માંથી એ આવશે. સરસ. જુઓ મિત્રો પાંચમી ખાલી જગ્યા હતી માય ફાધર ગેવ મી ખાલી જગ્યા 1 રૂપી નોટ. આ ખાલી જગ્યામાં એ એન અને ધ આર્ટિકલ ની અંદરથી આર્ટિકલ એ આવશે, કારણ કે અહીં 1 રૂપી નોટ એક વચન છે. ખાલી જગ્યાની પછી સ્પેલિંગ નો પ્રથમ મૂળાક્ષર ભલે સ્વર હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે. જો 1 રૂપી નોટ વન તેનો ઉચ્ચાર થાય છે વન, વ થી થાય છે જે ગુજરાતી વ્યંજન છે, તેથી અહીં આર્ટિકલ એ આવશે. તો મિત્રો હવે છઠ્ઠી ખાલી જગ્યા જોઈશું. ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ખાલી જગ્યા સન. તો છઠ્ઠી ખાલી જગ્યા પૂરશે જયદીપ કુમાર. તો મિત્રો આ ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ખાલી જગ્યા સન. તો એ એન અને ધ માંથી પ્રથમ ખાલી જગ્યામાં આવશે ધ અને બીજી ખાલી જગ્યામાં આવશે સરસ. જુઓ મિત્રો અહીં છઠ્ઠી ખાલી જગ્યા હતી ખાલી જગ્યા અર્થ મૂવ્સ રાઉન્ડ ખાલી જગ્યા સન, એટલે કે પ્રથમ ખાલી જગ્યામાં ધ આવશે અને બીજી ખાલી જગ્યામાં ધ આવશે, કારણ કે અહીં ખાલી જગ્યા પછી અર્થ, અર્થ એટલે પૃથ્વી જે અજોડ વસ્તુઓ છે. પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા આ બધી વસ્તુઓ અજોડ છે, દુનિયામાં એક જ વસ્તુ છે, તેથી અહીં ધ આર્ટિકલ આવશે. તો મિત્રો સાતમી ખાલી જગ્યા છે આઈ વિલ ટ્રાવેલ બાય ખાલી જગ્યા એસટી બસ. આ ખાલી જગ્યા મારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાની છે. તો મિત્રો અહીં આર્ટિકલ ની અંદર એ એન અને ધ ની અંદરથી કઈ ખાલી જગ્યાની અંદર કયો આર્ટિકલ આવે છે તેની આપણે વિગતવાર ચર્ચા કરી. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, જેથી ઇંગ્લિશ ગ્રામર વિશેના આવા અવનવા વિડીયો રોજ તમને મળતા રહે. આભાર.